તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ઘણા સમયથી આપણે એવું લાગતું હતું કે આ મોલ બધો બગડવા લાગ્યો છે. પવન ફૂંકાતો અને ઘણું બધું એવું થતું કે આમાં મોલ પીળો પડતો, આમ જાનમાં ન આવતો, એવું થોડુંક સમયથી 10-15 દિવસથી લાગતું હતું. શરૂઆતમાં તો આમ જ્યારે મોલ નીકળ્યો ત્યારે સારો લાગતો, પરંતુ થોડોક સમય જતા આમ પીળો અને એવું થવા મળ્યું. જેનું કારણ છે આ એક પવન ફૂંકાણો અને ખાસ કરીને આમ જોવા જઈએ તો આપણી જે દેશી પરંપરાગત નક્ષત્રો છે એમાં હરેક નક્ષત્રોમાં કડવા મીઠા પાણી આવતા હોય છે. તો અત્યારના જે યુવા ખેડૂત મિત્રો છે જેમને હજી આમ જોવા જઈએ તો જે આ ટેકનોલોજીના આધારે આગાહીઓ થાય એની ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત રહેતું હોય છે. પરંતુ આપણે આપણા ગઢિયા એટલે કે આપણા જે જૂના આપણા દાદા પરદાદા એવા જે ખેતી કરતા એ નક્ષત્રના આધારે વધારે હાલતા. તો અત્યારે આમ જોવા જઈએ તો વૈખ અને પૈખ નક્ષત્ર વાદીલા આમ તો હાલે હે. આદ્રા આવી ગયું, પછી વૈખ આવ્યા, હવે પૈખ આવશે. આજે સોમવાર છે તો આજે નક્ષત્ર બદલવાનું છે. આમ જોવા જઈએ તો વૈખ પૈખ વાદીલા આમ ગણાય, પરંતુ જે આની જે અત્યારે ચાલુ જે નક્ષત્ર હતું, આમ જોવા જઈએ તો આજ સોમવાર છે, આજે નક્ષત્ર બદલવાનું છે. પરંતુ આની પહેલાનું જે નક્ષત્ર હતું એ ખૂબ કડવું પાણી એમાં હતું. હરેક નક્ષત્રમાં કડવું અને મીઠું પાણી આવતું હોય છે. જ્યાં બીજું નક્ષત્ર આવે છે એ હવે જે આવે છે એ પૈખ આવે છે, એટલે કે આનું પાણી અમૃત જેવું મીઠું અને મસ્ત હોય છે. તો જે હવે જે નક્ષત્ર આવે એમાં એવું મસ્ત પાણી એમાં સડી જાય છે. જોકે જ્યાં નક્ષત્રમાં અમુક જે પવન ફૂંકાણો એમાં એક સાઈડના ઝાડવા પણ આમ હાવ ખાખરી દે, જે બાજુનો પવન હતો એ બાજુ હાવ ખાખરી ગયા એવું લાગતું. પરંતુ જે હવેથી જે નક્ષત્ર આવે છે એ પૈખ આવે છે, એટલે આ જે પૈખનું પાણી છે આમ જોવા જઈએ તો મસ્ત મીઠું પાણી આવે છે, અમૃત જેવું મીઠું આવે છે. તો જે હવે આમ જોવા જઈએ તો 2 દિવસથી મોલ બધાય હવે સુધારવા લાગ્યા છે. શાકભાજી પણ આપણું મસ્ત રીતે સુધારવા લાગ્યું છે. જોવા જઈએ તો સુરતના સ્ટેપમાં આપણે જે હમણાંથી થોડાક સમય પહેલા આમ બધું આમ હાવ નહોતું ગમે એવું શાકભાજી, પરંતુ આ 2 દિવસથી થોડુંક સુધરવા લાગ્યું છે, એટલે કે હવામાન થોડુંક અનુકૂળ હવે આવવા લાગ્યું છે. હવે મસ્ત રીતે બધું શાકભાજી સુધરવા. જોકે આમ જોવા જઈએ તો વાતાવરણ દર્શક મિત્રો આપણે ખેતીને વધારે અનુકૂળ તો વાતાવરણ જ રહેતું હોય છે. આપણે આમ દવા ખાતર જે પણ આપણે ખર્ચો કરીએ, મોંઘી દવા છાંટીએ, સારામાં સારું ખાતર આપીએ, છતાં પણ જો વાતાવરણ જો ખેતરમાં બેસ્ટ હોય, એટલે કે મસ્ત વાતાવરણ એને અનુકૂળ હોય, તો મોલ છે ઓટોમેટિક સુધરવા લાગતો હોય છે, તદ્દન ઓછા ખર્ચે. આપણે જે 11 નક્ષત્રમાં આપણે જે વાતાવરણ કરવું પાણી હતું, આપણે ગમે એટલો ખર્ચો કર્યો હો એમાં આમાં આપણે શાકભાજીમાં મસ્ત એવા રાઉન્ડ એક માર્યો હતો અને સારું એવું ખાતર આપ્યું, પરંતુ તોય તદ્દન હાવ ઓછો ફેર પડતો. અને હવે જે આ મીઠું નક્ષત્ર બેહવાની તૈયારી છે, આજે બદલી ગયું છે. તો મોલ આમ જોવા જઈએ તો 2 દિવસથી મસ્ત રીતે ઓટોમેટિક ખૂબ સરસ છે. આ વાલ છે, ડુંગળી છે, 2 દિવસ એમાં એવું લાગતું કે હાવ આપણે આમ શાકભાજી હાવ બગડી ગયું એવું લાગતું. આ હવે નહીં થાય, પરંતુ જો એને હવે હવામાન અનુકૂળ આવવા મળ્યું છે, એટલે સરસ રીતે મસ્ત રીતે ઓટોમેટિક રીતે આ 2 દિવસમાં મસ્ત શાકભાજી અત્યારે જોવા જઈએ તો આવી ગયું છે સરસ રીતે. ડુંગળી, કોબી જે બધા જે આ છે એ 2 દિવસમાં ઓટોમેટિક સુધરવા લાગ્યું છે. તો જે દર્શક મિત્રો આપણી જૂની પરંપરાગત છે, અત્યારના જે આમ આગાહીના વધારે અનુકૂળ એમાં આપતા માની એને આપતા હોય છે. જોકે આમ જોવા જઈએ તો આગાહીકારો છે એ પણ એક રીતે ખેડૂતને સારું એવું માર્ગદર્શન આપે છે, કારણ કે એને આમ શું આગળ પગલાં લેવા એના વિશે જે આગાહી છે એના કારણે શું પગલાં લેવાય એની કાળજી એમાં રહેતી હોય છે. પરંતુ આપણે જે આપણી જૂની પરંપરાગત છે એમાં આમ જોવા જઈએ તો નક્ષત્ર આધારે આપણે પેલા
પેલા જો કે આગાહી કરો, મોબાઈલ ટેકનોલોજી નહોતી ત્યારે આગાહી કરોની આગાહી નહોતી આવતી, ત્યારે આમનામ જે આપણા ગઢિયા, આપણા જે દાદા પરદાદા જે આગાહીના અંદાજ પ્રમાણે ખેતીમાં કામ કરતા, તો હજી એમાં થોડુંક આપણે એમાં ધ્યાન થોડુંક દોરવું જોઈએ. કારણ કે આપણા જે મીઠા કડવા નક્ષત્ર જે આવે એમાં જો આપણને થોડીક જાજો માહિતી હોય તો આપણે ખેતીમાં સારું એવું કામ કરી શકતા હોઈએ છીએ. એટલે કે આપણે જે અત્યારે યુવા ખેડૂત મિત્રો છે એને એક આપણે વિડીયોના માધ્યમથી એક કહેવા માંગીએ છીએ કે તમે હાવ આગાહીના આધારે, મોબાઈલના આધારે તમે જો ખેતી ન કરતા, ક્યારેક સમય મળે તો તમારા ગઢિયા દાદા પરદાદા જો હાજરમાં હોય તો એની પાસેથી આવું જ્ઞાન જરૂર લેવું જોઈએ. નક્ષત્રનું ક્યાં પાણી કડવા આવે, ક્યાં પાણી મીઠા આવે, કેવી રીતે નક્ષત્ર બદલે, કેટલા દિવસના નક્ષત્ર હોય અને કેવા પાણી ક્યારે હોય. જોકે આમ તો જોવા જઈએ તો મોબાઈલમાં પણ ટેકનોલોજીના આધારે પણ ઘણા બધા એવા વિડીયો આવે છે જે ટેકનોલોજીના જે નક્ષત્રના પણ આગાહી કરે છે. એમાં પણ થોડું જાજુ આપણે જ્ઞાન લેવું જોઈએ. અને આપણા ગઢિયા પરદાદા જો આપણે જીવિત હોય અને સારું એવું જ્ઞાન એમાં એની પાસે નોલેજ હોય છે નક્ષત્રનું, કેવી રીતની પેલા એ ખેતી કરતા. પેલા તો ખેતી કરવી ખૂબ મુશ્કેલ હતી. કોહ હાંકતા, પેલા હાથે પાળા બાંધતા. જો કે અત્યારે બધા સાધનો સારા આવી ગયા છે એટલે ખેતી કરવી આમ જોવા જઈએ તો પહેલાની દ્રષ્ટિએ આ અત્યારે બહુ ઓછું કરવું પડે છે. અને પહેલાના જે ગઢિયા હતા આમ જોવા જઈએ તો ઘણું બધું મહેનત કરતા. એમાં જે આપણે અત્યારે પાળા બાંધી એ પેલા હાથે પાવડે પાળા બાંધતા. કારણ કે એવા ટેકનોલોજી મશીન નહોતા ત્યારે, એવા પાટિયા નહોતા. અત્યારે ટ્રેક્ટરો આવી ગયા છે, સારા એવા બધા મશીનો આવી ગયા છે. એટલે આપણે ખેતી કરવી આમ જોવા જઈએ તો પહેલા કરતા તો ઘણી હેલી થઈ ગઈ છે. નકર જે પહેલાના આપણા ગઢિયા કરતા એ તો ખૂબ મુશ્કેલ હતી. પહેલા તો મોટરું પણ નહોતી, પહેલા તો સૌથી પહેલા તો મશીન પણ નહોતા. કોહ હાંકતા, તો કોહે જે બળદથી પાણી એમાં કૂવામાંથી બહાર કાઢતા અને થોડું એમાં પિયત આપતા. ત્યાર પછી મશીનો આવ્યા ને ત્યાર પછી આ જે સબમર્સિબલ મોટરું ને એવું બધું આવી, એટલે ડાયરેક્ટ આપણે ચાપ દબાવીએ એટલે સીધું નાકે પાણી આવે છે. પણ પહેલાના જમાનામાં જે થોડુંક પાવું તો એ પણ બહુ મુશ્કેલ થતું. એટલે પહેલાની ખેતી અને અત્યારની ખેતી આમ જોવા જઈએ તો અત્યારે સાધનો સારા આવી ગયા છે, એના કારણે ખેતી કરવી હાવ હેલી છે. પરંતુ આપણે જે જૂની પરંપરાગત છે એને થોડુંક ધ્યાનમાં જરૂર લેવું જોઈએ. અને આપણા જે પૂર્વજો, આપણા ગઢિયા, આપણા દાદા પરદાદા જે એની પાસે જો જેટલી માહિતી હોય એટલું આપણે જરૂર આપણે મગજમાં એનો સંગ્રહ કરવો જોઈએ. અને આપણી આવનારી પેઢીને પણ એમાં થોડું હજુ જ્ઞાન આપતું જવું જોઈએ, જેથી કરીને જે જૂની પરંપરા છે એને થોડીક આપણે જળવાઈ રહે. અને જે જૂની પરંપરાગત છે એના આધારે જ પેલા આપણી ખેતી કરતા અને સારી એવી ખેતી થતી. પરંતુ અત્યારે જે નવા એમાં પેલા તો આવા રોગ નહોતા, અત્યારે નવા રોગ આવી ગયા છે. તો આપણી જે પેલા તો ગાય આધારિત ખેતી કરતા, દેશી ખાતર એમાં ભરતા, દેશી બધું છંટકાવ કરતા. અને પેલા તો પંપ પણ નહોતા, પેલા સાવણીએ દવાઈઓ છાંટતા. પરંતુ જેમ સમય વીતતો ગયો એમ ઉત્પાદન પણ ઘટતા ગયા છે. ખાવાનું જે સર્ટિફાઈડ બિયારણો પણ આવી ગયા છે. અને અત્યારે આમ જોવા જઈએ તો પેલા કરતા તંદુરસ્તી પણ ઓછી માણસમાં થઈ ગઈ છે. કારણ કે આ કેમિકલ યુક્ત ખાતર, બિયારણ, હાઇબ્રિડ બિયારણ એવું બધું આ તો જોકે સમય સંજોગે આ બધું ચાલ્યું જ આવે છે. આમનું જુદી ટેકનોલોજી અને જુદું થતું જાય છે. તો આપણે જો આપણા તમારા દાદા પરદાદા કોઈ હાજરમાં હોય તો એની સાથે થોડોક સમય તમારી પાસે હોય તો અવશ્ય એમાં ટાઈમ આપજો. અને અત્યારે આમ જોઈએ તો હવેથી આવી રહ્યું છે નક્ષત્ર, જેનું પાણી ખૂબ મીઠું છે. તો આમાં મસ્ત રીતે હવામાન અનુકૂળ આવવાનું છે. તો આ જે ઓટોમેટિક જે આપણા પાક બગડવા લાગ્યા છે એ ઓટોમેટિક સુધરવા લાગશે. તો મળશું દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.